હવે લાગે છે મને કે બધા જ બરાબર જાગી ગયા છે. બરાબર છે ને? કે એક વખત એક ગામમાં રાજાએ કીધું પોતાના મંત્રીની સાથે વાત કરતા કે મંત્રીજી મને કહો કે આ ગામમાં કેટલા પુરુષો પત્ની પ્રેમી છે. એટલે મંત્રીજી કહે કે રાજાજી બધા જ પત્ની ડાબી બાજુ હતો. એટલે રાજાએ કીધું કે ખરેખર તમે જ પુરુષ નહીં પણ મહાપુરુષ છો કે જે તમારી પત્નીનું નથી સાંભળતા. ત્યારે માણસે કીધું કે રાજાજી મને માફ. તો મને મારી વાઈફે કીધું કે ભીડથી દૂર રહેજો. કઈ વાંધો નહીં. જ્યારે બલ્બ હોય, ટ્યુબલાઇટ હોય, પછી અમે વાત કરી છે અમારા ગૌરાંગભાઈ અને નિધિબેનની. અમારા ગૌરાંગભાઈ ક્યારના વેઇટ કરતા હતા કે ક્યારે નિધિ તૈયાર થઈને આવે અને હું અહીંયા અંદર. गौरांग, आप मुझे इतने याद आते हो कि आईना मैं देखती हूँ मगर नजर सिर्फ आप आते हो, सिर्फ आप आते हो. पल पल आपकी याद मुझे सताती है. मची है हलचल हलचल हलचल, कैसे कटेगा पल हर पल हर पल, कैसे कटेगा पल हर पल हर पल, पल 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 हर पल हर पल. ओ हम सफर लगता है कभी हो सहर, इस पल में सीमते कभी हो सहर. तू जो है साथ खूबसूरत घर, तू जो है साथ मेरे खुद घर, लगे के जैसे खूबसूरत घर. लगे के जैसे साया हो, सर रख कर सर यूं ही कट जाए सारी. पल 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 हर पल हर पल, कैसे कटेगा पल हर पल हर पल. कल क्या हो किसको खबर, लगता है डर इस पल में सीमते उम्र, रात कटेगा कभी हो सहर. सारी बातें कैसे लिखोगे इस छोटे खत पर. बनता है ये कैसा कहर, तुमको पाकर खोने का डर. प्यार का ये ढाइया पर कैसे लिखोगे इस छोटे खत पर. पल 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 हर पल हर पल, कैसे कटेगा पल हर पल हर पल, पल 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 हर पल हर पल, कैसे कटेगा पल हर पल हर पल, दिल 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 कैसे कटेगा पल हर पल हर पल. પહેલાનું જે પલપલ હતું તે અમારા ગૌરાંગભાઈ અને નિધિ માટે હતું, અને હવે જે છે તે અમારા દેવાંગભાઈ, રૂપલબેન તેમજ બિંદુભાઈ અને જ્યોતિબેન માટે છે. शाम मेरा आंचल लहराए, हर रात यादों की बारात ले आए. मैं सांस लेता हूँ तेरी खुशबू आती है, एक महका महका सा पैगाम
कह रही थी तुम मुझे बांध बंधन, ये कैसा गाने होते क्यों लगते अपने हैं, डर डर के कहता हूँ पल पल दिल के पास रहती हो, ये कहती हो पल पल दिल के पास तुम रहती ની વાતો છે. બાકી અમારા ગૌરાંગભાઈને તો હું ખાસ 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 કોંગ્રેચ્યુલેશન કરું છું કે આટલી મોટી હિંમત કરવા જઈ રહ્યા છો. કારણ એવું છે કે લગ્ન પહેલા પુરુષોનું જીવન એરટેલ જેવું હોય છે અને લગ્ન પછી મારે કહેવાની જરૂર નથી કે વોડાફોન જેવું થઈ જાય છે. સાચી વાત છે કે નથી? અમારા ભાવેશભાઈ બરાબર ખુશ થઈ રહ્યા છે. અમારા વિજયભાઈને કીધું કે ભાવેશ આજે તું મને એવી જગ્યાએ લઈ જા, આજે તું મને એવી જગ્યાએ લઈ જા કે ક્યારે હું ગઈ જ ન હોઉં. ત્યારે અમારા ભાવેશભાઈ કીધું કે ચાલ મારી વાલી મને રસોડામાં લઈ જાઓ. આ તો બે ગળી ગમતની વાત છે. બાકી નહીં મને બીજી વખત તમારા ફેમિલીમાં આવવાનું છે. બાકી એક વાત તો છે કે પ્રેમની શરૂઆત आंखों થી થાય છે कि दिल का आईना हो, मोहब्बत की शुरुआत होती है आंखें और प्रेम का सागर बनती है आंखें. અને અમારા ગૌરાંગ કુમારે જ્યારથી નિધિને જો ગૌરાંગ કુમાર કહે છે કે हमें हंसते हंसाने की आदत है, हमें हंसते हंसाने की आदत है, नजरों से नजर मिलाने की आदत है. अरे हमारी नजर तो उन्हीं से जा मिली जिन्हें नजरें मिलाकर शर्माने की आदत है. सबसे दीवाना हुआ, सबसे दीवाना हुआ, जब भी दीवाना लगे, जब भी दीवाना लगे हो, जब से तेरा શબ્દોની મજા છે. જરા સાંભળજો કે લગ્ન પહેલા પ્રેમિકાની આંખો પ્રેમીને નચાવતી હોય છે, પ્રેમિકાની આંખો પ્રેમીને નચાવતી હોય છે અને લગ્ન પછી પત્ની તમે નિધિને પસંદ કેવી રીતે કરી? તો એમણે મને ખાલી એટલું જ કીધું કે ऐसी अपनी वाइफ हो, ऐसी अपनी वाइफ हो, 5'3" जिसकी हाइट हो, जीन्स जिसका टाइट हो, चेहरा जिसका ब्राइट हो,
वेट में वो लाइट हो, ऐसी अपनी वाइफ हो, इंडिया की पैदाइश हो, ननद दियर में जो दिलचस्प हो, हम दोनों को मिलने के बाद हर दिन डिलाइट हो, हम दोनों में कभी ना फाइट हो, ऐसी अपनी वाइफ हो, ऐसी अपनी वाइफ हो. ત્યારે મેં કીધું કે ખરેખર ગૌરાંગભાઈ તમને એવી વાઇફ મળી ગઈ છે એટલે હું કોમલ શાહ તમને એટલી જ શુભેચ્છા આપતા કહું છું કે खुदा के सॉफ्टवेयर में कभी ना बग की गुंजाइश हो, ऐसी आपकी वाइफ हो, ऐसी आपकी वाइफ हो. અને ખરેખર એમને બી લાઈફ પાર્ટનર મળી ગઈ છે તો આપણે એક નાનકડો ઇન્ટરવ્યુ લઈએ એની માટે. બરાબર છે કે નહીં? તમે લીધીને પસંદ તમે એક્ઝામનું પેપર આપવા બેઠા હોય એવી લાગે છે. હવે સાચા ખોટા તમારે જે વખાણ કરવા હોય ને એ બધાની સામે કરી લો. તમારા મનમાં જે હોય નિધિ માટે કહેવાનું કહી દો ગીત દ્વારા. અમારા એમને ગૌરાંગભાઈ નહીં ગયા, તમારી જોરદાર તાળીઓ હોવી જોઈએ. આટલી તાળીમાં તો હું ન બોલું. ઉભા થઈ જજો. Everybody should join in. ना गजरे की धार સામે અમારી નિધિ પણ કંઈક આવું જ કે છે. ગાતા પહેલા અમારા ગૌરાંગભાઈ શું કીધું ખબર છે કે બધા મારી સાથે જોઈન થઈ જજો ગાવામાં. તો જરા સ્પેસિફિક કરો બધી વસ્તુ. અને